એના કરતા છોકરાનું એક જ કામ, તને તારા સીટ ઉપર કરીએ બાપના પૈસે લે, એના કરતા દીકરાને જવાબદારી આપણી ક્યાં સુધી, એને વરઘોડે વળગાડી દીધો અને સેટ થઈ ગયો, પછી હવે તું તારા પૈસા કમા, તું તારી, હું મારું છે મારું દાન કરી જાઉં, મારું કશું તને મળવાનું નથી. વધી વધી જે ઘર આવું છું કદાચ તને મળશે, બાકી બધું પોતાના છે જયંતિભાઈ વાપરીને જવાનું, કશું રાખીને નહીં જવાનું. રાખીને જશું તો પાપ કરશે. કોના પૈસે? ફરવા ગયો લઈ લે આપણા પૈસે, તો હું કોના? બાપાના જ છે ને, વાપરો ને. 16, 15, 17, 18 લાવશે, કોના પૈસે? પાપ કોને? કમસે કમ જેને છોકરા પોતાનું કમાતા થઈ ગયા છે એને તો રૂપિયો પાછળ નહીં રાખવા. ધીરે ઠીક છે, આપણે જીવીએ ત્યાં સુધી આપણી વ્યવસ્થા હોય, પછી આપણે ક્યારે હાથ લાંબો ના કરવો પડે એવી વ્યવસ્થાનું ગોઠવણ હોય. પણ આપણે હોઈએ ના હોઈએ ત્યારે, આપણે શાવિકા ના હોઈએ ત્યારે, ત્યાં સુધીની વ્યવસ્થા આપણી જવાબદારી. પણ એટલી વ્યવસ્થા છે કે બધી જે મળે ને એ વાપરતા જવાનું. દિનેશભાઈ સુકૃત કરે જવાનું, કારણ કે જે મૂકીને જશો ને એ જ તમારા પરિવારમાં સંઘર્ષ ઉત્પન્ન કરે છે, એ જ તમારા દીકરાઓને બગાડે છે. બે નુકસાન છે. સંઘર્ષ એના જ હોય છે, તમે બધા જોયા છે. ધીરુભાઈ મૂકી ગયા તો આ તો સારું હતું કે મા બાપનું માતાનું સાંભળતા હતા, તો પતિ ના સાંભળતા હોત તો મૂકીને જાય છે, એના જ સંઘર્ષ હોય છે. બરાબર? હા, મૂકીને જાઓ તો એના સંઘર્ષ હોય છે. બરાબર? અને બીજા નંબરમાં જો યોગ્ય દીકરો ના પાક્યો તો આડાવડે રસ્તે વાપરી અને પરિવારનું નામ ડૂબાડે. સાંભળ્યું તું ભાઈ, આ ફલાણા ભાઈ તો કેવા મસ્ત હતો, છોકરો જો બાપા નામ ડૂબાડી, પરિવારનું નામ ડૂબાડે. જીવનમાં સંકલ્પ કરો, આપણી વ્યવસ્થા ચોક્કસ આપણે જીવીએ ત્યાં સુધી ચાલતું જેટલી હોવી જોઈએ, પણ પછી જે મળ્યું એ વાપરી અને એ છેલ્લે ચેરિટી કરીને જવાનું કે ભાઈ આ બધું યોગ્ય જગ્યાએ દાન. તો છોકરાઓ છે ને હક ના ચાલશે. પેલા તો ખબર છે બાપાનું આવવાનું જ છે, ક્યાં જવાનું, બધી રીતે ફાયદા છે. તો દાન કમસે કમ 12.5%, 25% કે 50%, આ દાન એ લોકપ્રિય બનવાનો ગુણમાં આવે છે. આની વિશેષ વિચારણા અનુકૂળતા અનુસાર ધર્મની યોગ્યતાના ગુણોના બધા લક્ષણો છે, એની અનુકૂળતા અનુસાર એની ચર્ચા આગળ કરતા રહીશું. सम्यक् दर्शन शुद्धम योज्ञानम विरतिमेव चाप्नोति दुःख निमित्तमपीदं तेन सुलभं भवति जन. भाग्यशाळीओ अनंत उपकारी परम करुणा सागर तारक देवादिदेव तीर्थंकर भगवंतोए जगतना जीव मात्रना कल्याण माटे धर्म शासननी स्थापना करी है. परमात्मा अरिहंत प्रभुए खुदे पण आ संसारनी अंदर अनंतो काळ पसार कर्यो અને સદગુરુના સમાગમ દ્વારા આત્મદ્રષ્ટિનો ઉઘાડ થયા પછી ખુદના આત્માના અસ્તિત્વને પણ પોતે ઓળખ્યું અને જગતના તમામ જીવાત્માઓમાં પણ પ્રભુએ જીવત્વના દર્શન કર્યા. જીવ તત્વ એ જ આ વિશ્વની અંદર સૌથી પ્રધાન તત્વ છે. પ્રભુએ જે ધર્મ માર્ગ બતાવ્યો એ પણ જીવ તત્વના કલ્યાણ માટે બતાવ્યો છે. અને આ જગતની અંદર સુખ દુઃખની અનુભૂતિ કરનારું જો કોઈ તત્વ હોય તો એ માત્ર જીવ છે. જીવ સિવાયના જે કોઈ પણ દ્રવ્યો અચેતન આ જગતમાં પથરાયેલા છે એ અચેતન
જ્ઞાન કે સંવેદનાનું